એ એક આધુનિક અને માર્ગદર્શક એવું કૃષિ કેન્દ્ર બની રહે એ હેતુથી મણારની જમીન લેવાણી. એટલે મણારની શરૂઆત થયા પછી 5 વર્ષ પછી લોકશાળા તો શરૂ થઈ, પણ મૂળે તો એ કૃષિ કેન્દ્ર તરીકે જ એ આપણે લીધેલું અને વિકસાવેલું. એ કાળક્રમે આપણી પ્રવૃત્તિઓ તો બધી સરસ ચાલી, પણ કોણ જાણે એનો સમય હવે પાક્યો હશે એટલે આપણે ફરી પાછા એ કામ કરી શક્યા. અને ત્યાં એક બહુ સારું કૃષિ વિકાસ અને સંશોધન કેન્દ્ર આપણે અત્યારે કરી શક્યા છીએ. અને એ પણ મારે કહેવું જોઈએ કે એ રાષ્ટ્રીય કક્ષાનું હવે એક નમૂનેદાર બન્યું છે. ગુજરાતનું નહીં પણ રાષ્ટ્રીય કક્ષાનું નમૂનેદાર કેન્દ્ર બન્યું છે. ત્યાં આપણા જે દાદાઓની ચિંતા હતી કે ગામડા તૂટવા, કૃષિ કેન્દ્રનો આ કૃષિ કેન્દ્ર પણ ત્યાંના ડૉક્ટર છે વિરેન્દ્રસિંહ, એ સેન્ટર ઇન્ચાર્જ છે, એમના માર્ગદર્શન નીચે ખૂબ સરસ કામ થાય છે. ત્યાં મહિલા મંડળ ચાલે છે, એ પણ ખૂબ સરસ કામ કરે છે. એની વાત કરીએ તો ગત દિવાળીના તહેવાર પહેલાં આ મહિલા મંડળ દ્વારા 2 લાખ જેટલી સુગંધિત મીણબત્તીનું ઉત્પાદન કરવામાં આવ્યું અને એને કારણે 22.5 લાખ રૂપિયાની આવક એ આ મહિલા મંડળને પ્રાપ્ત થયેલ. આ મોટી આવક પ્રાપ્ત થતાં આ સિદ્ધિ બદલ આ અલંગ મહિલા મંડળ છે એ બહેનોને લખપતિ દીદી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. એનો પણ આનંદ છે. ત્યાં આપણે સુગંધિત ઘાસો વાવવામાં આવે છે. આ સુગંધિત પાકોના વાવેતરમાં જોઈએ તો ગત વર્ષે 23-24 દરમિયાન 36 એકરની અંદર સુગંધિત ઘાસના પાકોનું વાવેતર કરેલ છે અને એમાંથી ઓઇલ કાઢવામાં આવે છે. બીજ મસાલાના પાકોની વાત કરીએ તો છેલ્લા 3 વર્ષમાં બાગાયત વિકાસ કેન્દ્રએ રાષ્ટ્રીય બીજ મસાલા સંશોધન કેન્દ્ર અજમેર સાથે MOU કર્યા છે અને બીજ મસાલાનું એ ઉત્પાદન કરવામાં આવે છે. એમાં કુલ 158 એકરની અંદર બીજ મસાલા પાકો છે એનું આપણે એ વાવેતર કરાયું. આ વર્ષે જોઈએ તો 85 એકરમાં એ વાવેતર કરાવેલ છે અને વર્ષ દરમિયાન આપણે જોઈએ તો છેલ્લા 3 વર્ષથી 308 એકર જેટલી જમીનમાં એ બીજ મસાલા પાકોનું વાવેતર એ આ કૃષિ કેન્દ્રને કારણે થઈ શક્યું છે. કેસર કેરીના રસનું પણ ઉત્પાદન કરે છે. એની વાત કરીએ તો ગત વર્ષે 6,500 કિલો કેરીનું પ્રોસેસિંગ કરી અને 4,900 કેનનું એ ઉત્પાદન એ કરવામાં આવેલું. એક નવો પ્રયોગ શરૂ કર્યો છે બટન મશરૂમનો. તો છેલ્લા 3 વર્ષથી આપણે ત્યાં કૃષિ બાગાયત વિકાસ કેન્દ્રમાં ઓછા ખર્ચે આ મશરૂમની ખેતી કરવામાં આવે છે અને શિયાળાની સિઝનમાં ખૂબ ઉત્પાદન લેવાય છે. ચાલુ વર્ષે બટન મશરૂમનું ઉત્પાદન અત્યારે 60 કિલો થયેલ અને ભાવનગર અને આપણા ત્યાં અલંગની અંદર આજુબાજુમાં એ વેચાણ થાય છે. ગત વર્ષે જોઈએ તો 1500 કિલોનું એ બટન મશરૂમનું ઉત્પાદન છે એ કરેલું. કેસર કેરીના રોપની વાત કરીએ તો ગત વર્ષે આપણે ત્યાં આ ભેટ કલમને નર્સરી કરવામાં આવે છે એટલે 23-24 દરમિયાન આપણી સંસ્થાની નર્સરીને સરકારની માન્યતા એટલે કે બાગાયત વિભાગ તરફથી પણ એ માન્ય નર્સરીનું એ પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે. એ સિવાય ખાદ્ય તેલ પણ આપણે ત્યાં બનાવીએ છીએ. એમાં અંબિકા મહિલા મંડળ દ્વારા ખાદ્ય તેલ યુનિટ ચાલુ છે. મગફળીનું શુદ્ધ તેલ એ તૈયાર કરીએ છીએ. એનું 11,500 લીટરનું ઉત્પાદન કરેલ છે અને 9,500 લીટર તેલનું વેચાણ થયેલ છે. એટલે 18 લાખ જેટલી એમાંથી પણ એ આવક છે એ કૃષિ કેન્દ્રએ મેળવેલી છે. એ સિવાય આર્ટ અને ક્રાફ્ટ વિશે વાત કરીએ તો ચાલુ વર્ષ દરમિયાન ગણેશ મહિલા મંડળ દ્વારા 286 ટી કોસ્ટર અને 20 નેકલેસ બનાવી કુલ 32,000 રૂપિયાની આવક મેળવી છે. રાખડી ઉત્પાદન પણ ત્યાં મહિલા મંડળ કરે છે. એની વાત કરીએ તો રક્ષાબંધન તહેવાર પહેલાં રાજ કલેક્શન મહિલા મંડળ ચાલે છે. એના દ્વારા કુલ 500 રાખડી બનાવી અને 10,000 રૂપિયાની એ આવક મેળવેલી. તો આવી રીતે
કૃષિ કેન્દ્રની સાથે આપણે ત્યાં જુદા જુદા મહિલા મંડળો પણ કામ કરે છે. એમાંથી અમારી બહેનોને પણ કંઈક દાખલા તરીકે એક મોટું ખાખરા યુનિટ ચાલુ કર્યું છે. તો ખાખરા યુનિટની અંદર બહેનો છે એ પણ થોડું ત્યાં જઈ અને માર્ગદર્શન મેળવે છે. મીણબત્તી બનાવવાની હોય તો ત્યાં પણ પ્રેક્ટિકલમાં આપણા બહેનો જાય છે એટલે એમને પણ માર્ગદર્શન મળે છે. એટલે કૃષિ કેન્દ્રને કારણે આપણા વિદ્યાર્થીઓને અને આજુબાજુના ખેડૂતોને એ ખૂબ ફાયદો થયો છે. આપણો અહેવાલ છે મેં કીધું એમ આ